તો શું છે આજે જમવામાં? આજે છે મેથીના થેપલા. તો મેથીના થેપલાની તૈયારી ચાલી રહી છે એમને રસોડામાં? યસ. તો તું મેથીના થેપલા આ લોકોની રેસીપી આપ. કરણ, બધાને મેથીના થેપલા બનાવતા આવડતા જ હોય તો બી હું કહી દઉં. મેથીના થેપલા ધારા બધાને બનાવતા આવડતા જ હોય, પણ ઘરે અલગ બનતા હોય. કોઈકને પીળા બનતા હોય, કોઈકને ગ્રીન બનતા હોય, કોઈકને ગળા બનતા હોય, કોઈકને કડવા બનતા હોય વધારે મેથી નાખતા હોય, તો કોઈકને ખાટા બનતા હોય, ખારા બનતા હોય. બધાની અલગ અલગ એક સ્ટાઇલ હોય. ઓકે. તો આજે આપણે ધારા ગાડિયાની સ્ટાઇલ આપણે આમ પબ્લિકને બતાવીએ ને. હા. તો એકવાર તો તેમણે ઓલરેડી ટેસ્ટ કરાવી દીધા છે આની પહેલાં. તો આ બીજી વાર છે મારા માટે થેપલા. હું તારા થેપલાનો તો ફેન થઈ ગયો છું. તને દાંત આવશે પણ કોઈ વાંધો નહીં, જે વસ્તુ ફેક્ટ છે એ કહું છું. અને આમે તે કોકે કીધું છે ઘરની ઘરવાળીની રસોઈની તારીફ કરવી જોઈએ, જેથી ઘરવાળી ખુશ, તમે ખુશ અને તમારું લગ્ન જીવન ખુશ. બરાબર છે. તો તું રેસીપી આપ્યા ત્યાં હું અને હું એડ કર્યું છે એમાં? ઘઉંનો ઝીણો લોટ છે, મેથી છે સમારેલી છે, કોથમીર સમારેલી છે, અહીંયા પાલક, મરચું, આદુ અને લસણને મેં ક્રશ કરી નાખ્યા છે. પછી આ પેસ્ટ છે એને એડ કરી દઈશ અને નમક નાખી દઈશ અને ઓઇલ નાખી દઈશ. ધેન એક વ્યવસ્થિત લોટ બાંધી દઈશ અને જેમ આપણે રોટલી વણીએ એમ વણીને આપણે શેકી નાખવાના છે. એમ નહીં, તો હું તને આમાં હેલ્પ શું કરાવવા છે? તળવામાં હેલ્પ કરાવું કે તું મને થેપલા વણતા શીખવાડીશ? તમારે કંઈ નથી કરવું. તમે એકલા રહેતા ત્યારે કર્યું જ છે ને ઘણું બધું, તો અત્યારે તમે ખાલી થેપલા ખાઈને એન્જોય કરો અને કહો કે મેં કેવા બનાવ્યા છે આજે. એમ નહીં, અમે એકલા રહેતા ત્યારે મેં કંઈ કર્યું જ નથી. મને ચોપિંગ સિવાય કંઈ ન આવડતું. એ ચોપિંગ ક્યારેક કરું, બાકી બીજું મને વસ્તુ આવડતી જ નહીં કંઈ. વાંધો નહીં, તો કંઈ નહીં અત્યારે. એટલે તો આમ મને આમ ઇન્ટરેસ્ટ થાય કે નહીં હું આમ કંઈક આમ શીખું એમ. અત્યારે જરૂર નથી. જ્યારે હું જોબ કરું ને તો ઇન કેસ કદાચ હું લેટ આવું તો ત્યારે બનાવજો. એમને ત્યારે મારે ડાયરેક્ટ એક્સપેરિમેન્ટ કરવા, એની કરતાં તું અત્યારે કંઈક શીખવાડ તો મજા આવે એમ. સારું, તો આજે તમે હું એક લાસ્ટ વાળું થેપલું વણીશ, બરોબર? તો બધાય તમે છેલ્લે લગી કનેક્ટ રહેજો. આપણે લાસ્ટ વાળું થેપલું બનાવવાનું છે. તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે કેવું બને છે, તો આપણે જોઈ કે લાસ્ટમાં કે એ થેપલું કેવું બને છે. તો આમાં તું આ પાછું શું એડ કરે છો? મેં હમણાં કીધેલું ને પાલકની મેં જે પેસ્ટ. ઓકે, તો ઓલરેડી પાલકની પેસ્ટ. એમાં પાલકની પેસ્ટમાં શું એડ કરેલું હતું? પાલકની પેસ્ટમાં અમે મરચી નાખી, આદુ નાખ્યું, લસણ નાખ્યું અને પાલક હતી. ઓકે. આ શું છે તારા? આ હળદર છે. થોડીક સ્લાઇટલી હિંગ એડ કરીશું અને થોડુંક ધાણા જીરું. જનરલી કોઈક લોકો ધાણા જીરું એડ કરતા હોય, કોઈક ના કરતા હોય, પણ હું થોડુંક એડ કરું, થોડોક ફ્લેવર આવે. હિંગ આપણે અહીંથી લીધેલી છે કે ઇન્ડિયાની છે? હું ઇન્ડિયાથી લાવી છું. તો ઓલા મમ્મી યુઝ કરતા હશે એ છે ઓલી પેલી છે ધનહર હિંગ છે. ધીસ ઇઝ નોટ બ્રાન્ડ પ્રમોશન. બ્રાન્ડ પ્રમોશન નથી, પણ મને યાદ છે વર્ષોથી આપણા ઘરે એ જ હિંગ આવે છે. એટલે કોઈ વ્યુઅર ને એવું ના થાય કે આપણે ધનહર હિંગ નું પ્રમોશન કરીએ છીએ. કોઈ પ્રમોશન નથી ભાઈ. પાણી એડ કરે છે. પાલકમાં ઓલરેડી પાણી થોડુંક મેં એડ કર્યું જ હતું પેસ્ટ બનાવવા માટે, તો આપણે જોતા પૂરતું પાણી એડ કરીશું. એમને તો ધારા આપણે આમાં પછી એડવર્ટાઇઝમેન્ટ નહીં આપવી પડે, તો નિહાળો 5 મિનિટ રહીને. તો નિહાળો 5 મિનિટ રહીને હું ત્યાં સુધી ઓઇલ નાખી દઉં. તો તારો ઓલો રસોઈ શો નો આવતો એની જેમ કે આપણે ત્યારબાદ લઈશું થોડુંક મીઠું, ત્યારબાદ ઉમેરીશું એમાં પાણી, ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નાખીશું નમક. એ રીતના તારે આમ ગાઈડ કરવાનું એટલે બધાને મજા આવે. સ્ક્રિપ્ટેડ હોય, આ સ્ક્રિપ્ટેડ ના હોય. આ તો જે આવ્યું હાથમાં એડ કરી. વાગી ન જાય ચપ્પુ તને. औरत को दर्द नहीं होता. બસ આવી જ ફાકા ફોજદારી કરો. કઈ નહીં, આમાંથી કેટલી એવી औरत છે જે એક્સેપ્ટ કરે છે કે औरत को दर्द नहीं होता? કોમેન્ટ કરો બધા. દર્દ તો થાય જ તે, પણ કેવું કે ડેઈલીનું કામ હોય તો થોડું ઘણું એ લોકોને વાગતું હોય, ચપ્પુ ના અંતે ને એવું. કિચનમાં તો બધું ચાલ્યા જ રાખવાનું હોય લેડીઝ લોકોને તો. તો કાંઈ નહીં, આપણે લોટ બાંધી નાખીએ અને પછી શેકવાની તૈયારી કરીએ. પછી મળીએ થોડીક વાર પછી. ફ્યુ મોમેન્ટ્સ લેટર. એડવર્ટાઇઝમેન્ટ તો ધારામાં આવી જોઈએ. વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા.
તો આને આ રીતના મિક્સ કરવાનું એમ ને તારા? જી. તો તું ઇન્સ્ટ્રક્શન તો આપતી જો કે બરોબર માત્રામાં આને આપણે મિક્સ કરીશું. રોટલીનો લોટ બાંધતા હોય એમ બાંધી દેવાનો હોય. પણ લેડીઝ હોય રોટલીનો લોટ બાંધતા હોય, આમાં કોઈક જેન્ટ્સ જોતું હોય તો એને કેમ ખબર પડે કેમ બાંધવાનું હોય? બસ આ મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને એક સોફ્ટ આટા તૈયાર કરવાનો કે જેનાથી તમે એક સ્મૂથલી એક રોટલી કે થેપલા વણી શકો. રિયલી નાઇસ. તો આ રીતના મિક્સ કરવાનો હે ને? હા, તમે બે હાથેથી બી કરી શકો પણ મને એક હાથેથી જ લોટ બાંધવાની આદત છે. સો આમાં તો ધારા મને એવું લાગે કે ગુજરાતી બાઈઓનું જ કામ આ રીતના લોટ બાંધવો હોય. ના ના, કેમ બીજા લોકો ખાતા ન હોય ગુજરાતી સિવાય કે ખાઈ નહીં? એ વાત છે. એમની થેપલા છે એ બધાય બનાવતા હશે કે ગુજરાતીની જ વાનગી છે? ગુજરાતી રેસીપી છે પણ આજકાલ તો બધા બનાવે છે બીકોઝ ઇટ્સ એમની તો પંજાબી લોકોને ખબર હશે કે થેપલા જેવી એ લોકો બનાવતા હશે એમ રેગ્યુલર એના ઘરે? એમ ખબર હોય છે ને, એને તમે પૂછી લેજો. મારી કોઈ પંજાબી ફ્રેન્ડ નથી. છે હવે એક, એને પૂછી લેજો તમે. પેલી છે ને ત્યારે છે, એને પૂછી લેજો. તને બધું દિવાલ હોતું દેખાય. પોતાના હસબન્ડને કેટલી ફ્રેન્ડ્સ છે, કેટલી ગર્લફ્રેન્ડ હતી એ તો ખબર જ હોય ને. હારું હાલ તું કરવા માંડ. તો આને આ રીતના વણવાનું એમ ને તારા? બસ આવું મારથી રાઉન્ડ થઈ જાય ને એટલે જગ જીતી જાવ. અચ્છા, એમ જ હોય ને. કેટલા વર્ષની પ્રેક્ટિસ છે તારા? રોટલી બનાવતા ક્યારે શીખી તું? મે બી ચોથા પાંચમા ધોરણમાં. તો બહુ નાની હતી ચારનું ખાવાનું બનાવવા માંડી તો. તો આ રીતના થેપલું નાખવાનું એમ ને તારા? તારાને બહુ ઇરિટેટિંગ લાગે હું વિડીયોમાં એને પૂછ કરું ને એટલે. નહીં મતલબ પણ હું કંઈક શાહી રેસીપી બનાવતી હોય ને તમે પૂછો તો ઇટ્સ ઓકે. થેપલા તો બધા નોર્મલ આવડતા જ હોય. એવું તારું માનવું છે તારા? અમુકને નહોય આવડતા હોય, કોઈક પહેલી વાર જોતું હોય. હોઈ શકે. એ તો ગુજરાતી જોતા હોય આપણા તો એને આવડતા હોય. પણ જો કે ગુજરાતીમાં વ્લોગ જાય તો ગુજરાતી જ જોવે ને. ખબર પડવાની. પણ વાંધો નહીં, આપણે પૂરા ઇન્ડિયાનું વિચારીએ છીએ તો આપણે નેક્સ્ટ વ્લોગ હિન્દીમાં બનાવશું. ફૂલ ગેસ શેકવાનો અને ફટાફટ પલટી દેવાનો. સો થેપલું કડક ન થાય, સોફ્ટ રહે. ફૂલ ગેસે તમે શેકો ને એટલે હજી આમાં દૂધી બી એડ થાય પણ દૂધી આપણી ઘરે હતી નહીં એટલે આજમાં દૂધી એડ નથી કરી. દૂધી તને ખબર છે ન્યુઝીલેન્ડમાં સૌથી મોંઘામાં મોંઘી સબ્જી અત્યારે દૂધી હશે. હા, 2000 કિલો. બાકી સમરમાં તો બહુ સસ્તી હોય પણ ઓફ સિઝનમાં હાઈએસ્ટ ભાવ છે ને તો મને દૂધીનો દેખાતો હોય ગ્રોસરી સ્ટોરમાં. ગ્રોસરી સ્ટોરમાં ખોટી દૂધી રાખે, લોકોએ સોનીની દુકાને રાખે. પ્લસ ભીંડો પણ. ભીંડો તો જોવા જેવો બી નહીં મળે એમાં. ભીંડો ફીઝી ભીંડો હોય એટલે ફીઝી ભીંડી. મસ્ત ભીંડા મળે અને ભરેલ ભીંડી ત્યાં. આ વખતે આપણે જઈએ ને ત્યારે ફ્રોઝન ભીંડી લાવવાની છે બેબી અને મસ્ત ભરેલ ભીંડાની સીંગો બનાવવાની છે. તો ફાઇનલી ભાઈ મારો વારો આવી ગયો છે વણવાનો. તો હું જોઈ છે કારણ કે ફાંકા મરાઈ ગયા છે ધારાને સામે બહુ જાજા. હવે જો વણાય છે કે નહીં? વાંધો નહીં, સરસ જ વણો છો. કીપ ઇટ અપ. તું શીખવાડજો. હા.
ફાઇનલી મારું થેપલું શેકાવા જઈ રહ્યું છે તળાવવા. તો તમે બધા જોવો અને કમ્પેરિઝન કરજો ખાસ તમે કે કેવું બન્યું છે આપણું થેપલું. આપણે પહેલી વાર બન્યું છે ને પહેલી વાર બનાવી છે. તો ભાઈ ફાઇનલી આ થેપલું આપણું છે, તમે જોઈ લ્યો. અને આ ધારે કરેલા છે એટલે બે સેમ જ છે. તો એ તમે કોમેન્ટમાં ડિફરન્સ કહેજો કે કોનું સારું છે, બરોબર? તો ચાલો મળશે નવી ક્લિપમાં આપણે.